નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે અભ્યાસ કરીશું. હવે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવા માટે આકૃતિમાં કેથોડ સી પર એક ફોટો સંવેદી પ્લેટ કે જેમાંથી આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવાનું છે. ફોટો ઇલેક્ટ્રિક પ્લેટ પર કોઈ F આવૃત્તિવાળો પ્રકાશની આવૃત્તિ કેટલી છે? F આવૃત્તિવાળો પ્રકાશ ફોટો સંવેદી પ્લેટ પર આપાત કરવામાં આવે છે. અહીં તો આપાત પ્રકાશની આવૃત્તિ T બરાબર F અને થ્રેશોલ્ડ આવૃત્તિ બરાબર F0 અને આ F0 ને અનુલક્ષીને ઉર્જા એટલે કે ધાતુનું વર્ક ફંક્શન બરાબર phi0 અને F આવૃત્તિને અનુલક્ષીને આપાત પ્રકાશની ઉર્જા બરાબર E. જો આપાત પ્રકાશની ઉર્જા E હોય અને ધાતુનું વર્ક ફંક્શન phi0 હોય તો જ્યારે E greater than or equal to phi0 હોય કે આપાત પ્રકાશની ઉર્જા ધાતુના વર્ક ફંક્શન જેટલી અથવા તેના કરતાં કેવી હોય વધારે હોય ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનો ઉત્સર્જન મેળવી શકાય. આપાત પ્રકાશની ઉર્જા ધાતુના વર્ક ફંક્શન phi0 કરતાં કેવી હોવી જોઈએ વધારે. હવે આ ફોટો સંવેદી પ્લેટ માટે વર્ક ફંક્શન phi0 અને એની માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી છે? F0. અહીં આપણે શરત લઈ લઈએ કે F ગ્રેટર ધેન શું છે? F0 કે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં કેવી છે? વધારે. આથી જ્યારે પ્લેટ પર F આવૃત્તિવાળું વિકિરણ આપાત થાય ત્યારે પ્લેટમાંથી ઇલેક્ટ્રોનનો શું થશે? ઉત્સર્જન અને આ ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામી ધન ભારિત એનોડ તરફ એનોડ પર કેવો વિદ્યુતભાર હશે? ધન ભારિત એનોડ તરફ શું થશે? એનું આકર્ષણ. કારણ કે આ કલેક્ટર અહીંયા કેવો વિદ્યુતભાર હશે? ઋણ. અને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય? ધનથી ઋણ તરફ. આ વિદ્યુત ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનનું શું થશે? ઉત્સર્જન. કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો હોવાનો છે? ઋણ કોની તરફ આકર્ષણ પામશે? ધન તરફ. અને જો હવે બાહ્ય પરિપથમાં આપણે કોઈ એમીટર જોડી દઈએ, બાહ્ય પરિપથમાં શું જોડશું? એમીટર. તો બાહ્ય પરિપથમાં I જેટલો એટલે કે આ મુક્ત થતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનને લીધે I જેટલો પ્રવાહ નિર્માણ પામશે અને આ પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હશે. હવે જો આપાત પ્રકાશની તીવ્રતા વધે, જો પ્રકાશની તીવ્રતામાં વધારો કરવામાં આવે, તીવ્રતામાં શું કરવાનો છે? વધારો. તીવ્રતામાં વધારો કરશું તો એને લીધે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે n માં પણ શું થશે? વધારો. અને આ n ને લીધે વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T બરાબર N/T. એને લીધે વિદ્યુત પ્રવાહમાં પણ શું થશે? વધારો. આમ જો તીવ્રતા 0 લેવામાં આવે, તીવ્રતા કેટલી હોય? 0, તો ત્યારે મળતો ફોટો ઇલેક્ટ્રિક એટલે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનને લીધે પસાર થતો પ્રવાહ પણ કેટલો થશે? 0. તીવ્રતા વધારી તો પ્રવાહ મળશે, તીવ્રતા ઘટાડી તો પ્રવાહમાં શું થશે? ઘટાડો. એનો મતલબ તીવ્રતા અને પ્રવાહ બે કેવા છે? એકબીજાના સમપ્રમાણમાં. અને જો બીજી શરત
કે જો આપાત પ્રકાશની કે ઉર્જા E લેસ ધેન 5 હશે તો આ કિસ્સામાં ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 0. તો ત્યારે તો પ્રવાહી કેટલું હશે? 0. હવે જો આ પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર હોય, પ્લેટ ઉપર પહેલેથી કયો વિદ્યુતભાર મૂકવામાં આવે? ધન. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે, ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વિદ્યુતભારમાં શું થશે? વધારો. એટલે એનો વિદ્યુતભાર વધશે. અને જો પ્લેટ વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવી હશે? તટસ્થ, તેની પર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી, તો પ્લેટનો વિદ્યુતભાર કેવો થશે? ધન, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે છે. અને જો પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર હશે તો પ્લેટના ઋણ વિદ્યુતભારમાં શું થશે? ઘટાડો, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવાથી કેવો વિદ્યુતભાર પ્રાપ્ત થતો જશે? ધન. અને ઘટતો વિદ્યુતભાર કેટલો થઈ જશે? 0. અને 0 થયા પછી પ્લેટ પરનો વિદ્યુતભાર કયો થવા મળશે? ધન. ફોટોઇલેક્ટ્રિક અસરમાં પહેલા હર્ટ્ઝના અવલોકન. હેનરી હર્ટ્ઝ દ્વારા 1887માં પોતાના વિદ્યુત ચુંબકીય તરંગના પ્રયોગો દરમિયાન ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જનની શોધ કરી હતી. સ્પાર્ક ડિસ્ચાર્જ દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગના ઉત્સર્જનની શોધ દરમિયાન હર્ટ્ઝે એવું અવલોકન કર્યું કે આર્ક લેમ્પના પારજાંબલી પ્રકાશ દ્વારા જ્યારે ઉત્સર્જક પ્લેટને પ્રકાશિત કરવામાં આવે, એટલે કે જ્યારે ઉત્સર્જક પ્લેટ પર પારજાંબલી પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે ડિટેક્ટર લૂપ વચ્ચેનો ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા સ્પાર્કમાં વધારો થાય છે. હવે અહીંયા બને છે શું? તો કે પારજાંબલી પ્રકાશની આવૃત્તિ કેટલી છે? f. અને પ્લેટની ઉત્સર્જક પ્લેટની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી છે? f0. અહીં f ગ્રેટર ધેન શું છે? f0. f ગ્રેટર ધેન f0 હોવાથી આપણને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન મળશે. એટલે કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. તેને લીધે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ I બરાબર NE/T. પ્રવાહમાં શું થશે? પહેલા હતું જે 0 એ પ્રવાહમાં થશે વધારો. અને આ પ્રવાહને લીધે વિહિત ચલે છે કે વિદ્યુત સ્થિતિમાન પ્રવાહના સમપ્રમાણમાં હોય. વિહિત ચલે છે I પરથી V માં પણ શું થશે? વધારો. એટલે સ્પાર્કનું સ્થિતિમાનમાં થશે વધારો. ધાતુની પ્લેટ પર પ્રકાશ આપાત કરતા મુક્ત વિદ્યુતભારિત કણો તેમાંથી બહાર સટકી જતા હતા, જેમને આપણે ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. જ્યારે ધાતુની સપાટી પર પ્રકાશ આપાત થાય ત્યારે ધાતુની સપાટી પાસેના કેટલાક ઇલેક્ટ્રોન આપાત વિકિરણમાંથી પદાર્થની સપાટીમાં રહેલા ધન આયનોના આકર્ષણ બળને ઓળંગી શકાય તેટલી ઉર્જા, આ ઉર્જાને આપણે શું કહીએ છીએ? ધાતુનું વર્ક ફંક્શન φ0. એટલે આ φ0 કરતાં કેવી ઉર્જા છે? વધારે મેળવીને આપાત પ્રકાશમાંથી પૂરતી ઉર્જા મેળવ્યા પછી, એટલે કે φ0 કરતાં E ગ્રેટર ધેન φ0 પછી ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી આસપાસના અવકાશમાં મુક્ત થાય છે. ત્યારબાદ હોલવાસ અને લિનાર્ડના અવલોકનો. 1886 થી 1902 દરમિયાન ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જનની ઘટનાની વિગતવાર ઊંડાણપૂર્વક શોધ વિલિયમ હોલવાસે અને ફિલિપ લિનાર્ડે કરી. લિનાર્ડનું અવલોકન જણાવે છે કે બે વિદ્યુત ધ્રુવ, એક ધન અને બીજો ધ્રુવ, એ બંને શું લેવા છે? ધાતુની પટ્ટીઓ ધરાવતી શૂન્યાવકાશ કાચની નળીમાં
ઉત્સર્જક પ્લેટ પર એટલે કે જે સપાટી પર આપણે પ્રકાશ આપાત કરશું તે આવૃત્તિઓ આવે અને જ્યાંથી આપણે ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવાનું છે તે પ્લેટ પર જ્યારે પારજાંબલી વિકિરણો આપાત કરવામાં આવે ત્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ રચાય છે કારણ કે ઉત્સર્જક પ્લેટમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને આ ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે પારજાંબલી વિકિરણોને આપાત કરવાનું બંધ કરવામાં આવે તો તરત જ વિદ્યુત પ્રવાહ અટકી જાય છે કારણ કે પારજાંબલી વિકિરણને આપાત કરવાનું બંધ કરો એટલે આપાત પ્રકાશની આવૃત્તિ એટલે કે E બરાબર hf બરાબર ઉર્જા કેટલી થઈ જશે 0 આપાત પ્રકાશની ઉર્જા 0 થાય તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થઈ જશે 0 અને તેથી વિદ્યુત પ્રવાહ I બરાબર ne ના છેદમાં t મુજબ પ્રવાહ પણ કેટલો થઈ જશે 0 આ અવલોકનો દર્શાવે છે કે ઉત્સર્જક પ્લેટ C પર જ્યારે પારજાંબલી વિકિરણ આપાત થાય છે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને આ ઇલેક્ટ્રોનને લીધે વિદ્યુત પ્રવાહ નિર્માણ પામે છે જે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ધન કલેક્ટર પ્લેટ A તરફ હવે વિદ્યુત ભાગ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાગ કેવો છે તો કોની તરફ આકર્ષણ પામશે ધન તરફ અને વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં તરફ આકર્ષણ અનુભવે છે શૂન્યાવકાશ કાચની નળીમાં ઇલેક્ટ્રોનના આ પ્રવાહને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે આમ ઉત્સર્જક સપાટી પર આપાત થતા પ્રકાશને કારણે બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે હોલવાસ અને લેનાર્ડે આપાત પ્રકાશની આવૃત્તિ આપાત પ્રકાશની તીવ્રતા અને કલેક્ટર પ્લેટના વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર સાથે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં કેવો ફેરફાર થાય છે તેનો અભ્યાસ કર્યો 1888માં હોલવાસે વધુ અભ્યાસ કર્યો અને તેને ઋણ વિદ્યુતભારિત ઝિંક પ્લેટ તે 3 પ્લેટ લીધી એક પ્લેટ ઉપર 3 પ્લેટ હતી ઝિંકની એક પ્લેટ ઉપર કેવો વિદ્યુતભાર હતો ઋણ બીજી પ્લેટ એની પર કોઈ પણ વિદ્યુતભાર નથી એટલે કે વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવો છે તટસ્થ અને ત્રીજી પ્લેટ ધન વિદ્યુતભારિત ઝિંક પ્લેટ એની પર કયો વિદ્યુતભાર છે ધન હવે આની ઉપર તે છે ઉર્જા ધરાવતું એટલે કે એક આવૃત્તિવાળું વિકિરણ આપાત કરે છે તો પ્લેટમાં શું ફેરફાર થાય છે તો કે પ્લેટ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે પોતાનામાંથી હવે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે તો પ્લેટ કયો વિદ્યુતભાર ધારણ કરશે ધન એટલે પ્લેટના અહીંયા કયો વિદ્યુતભાર છે ઋણ એટલે ઋણ અને ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે પાછો કયો વિદ્યુતભાર મેળવે છે ધન એટલે ઋણ વિદ્યુતભાર માં શું થશે ઘટાડો ઋણ વિદ્યુતભાર ઘટશે અહીંયા તો વિદ્યુતભાર હતો જ નહીં ઇલેક્ટ્રોન ગુમાવવા કારણથી કયો વિદ્યુતભાર પ્રાપ્ત કરશે ધન વિદ્યુતભાર અને અહીંયા તો પહેલેથી જ ધન વિદ્યુતભાર છે અને ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એના ધન વિદ્યુતભારમાં શું થશે વધારો આમ ઋણ વિદ્યુતભાર ઘટશે અને વિદ્યુતભાર વિહીન પ્લેટ ધન વિદ્યુતભાર ધારણ કરશે અને ધન વિદ્યુતભાર પ્લેટના ધન વિદ્યુતભારમાં શું થશે વધારો ઋણ વિદ્યુતભારિત ઝિંક પ્લેટને ઇલેક્ટ્રોસ્કોપ સાથે જોડ્યું તેમણે જોયું કે પ્લેટ પર જ્યારે પારજાંબલી પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે પ્લેટ પોતાનો વિદ્યુતભાર ગુમાવે છે કયો વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર ગુમાવે છે ઉપરાંત વિદ્યુતભાર રહિત ઝિંક પ્લેટ પર પારજાંબલી પ્રકાશ આપાત કરતા તે કયો વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે ધન અને ધન વિદ્યુતભારિત ઝિંક પ્લેટ પર પારજાંબલી પ્રકાશ આપાત કરતા તેનો ધન વિદ્યુતભાર વધે છે આ અવલોકન પરથી એવા તારણ પર આવ્યા કે પારજાંબલી પ્રકાશની હાજરીમાં ઝિંક પ્લેટથી ઋણ વિદ્યુતભારિત કણો એટલે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે
1897માં ઇલેક્ટ્રોનની શોધ પરથી એવું ફલિત થયું કે આપાત પ્રકાશના કારણે ઉત્સર્જક પ્લેટમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ઋણ વિદ્યુતભારના કારણે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન્સ વિદ્યુત ક્ષેત્ર દ્વારા કલેક્ટર પ્લેટ તરફ ધકેલાય છે. હોલવાસ અને રેનાલ્ડે એવું પણ નોંધ્યું કે આપાત પ્રકાશની આવૃત્તિ અમુક લઘુત્તમ આવૃત્તિ કે જેને આપણે શું કહીએ છીએ થ્રેશોલ્ડ આવૃત્તિ કે તે કરતાં ઓછી હોય તો ઉત્સર્જક પ્લેટમાંથી એક પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. મતલબમાં પ્રવાહ કેટલો હશે 0. આ લઘુત્તમ આવૃત્તિ ઉત્સર્જક પ્લેટના દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે છે. કાલે આપણે વર્ક ફંક્શન ભણી ગયા તેમાં જુદી જુદી ધાતુઓ માટે વર્ક ફંક્શનના મૂલ્ય કેવા હતા? જુદા જુદા. વર્ક ફંક્શનના મૂલ્ય જુદા જુદા હોવાથી બધી ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્ય પણ કેવા હશે? અલગ અલગ. એવું જણાવ્યું છે કે ઝિંક, કેડમિયમ, મેગ્નેશિયમ વગેરે જેવી ચોક્કસ ધાતુઓ ટૂંકી તરંગલંબાઇવાળા પારજાંબલી પ્રકાશ માટે પારજાંબલી પ્રકાશ માટે જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન દર્શાવે છે. જ્યારે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, સીઝિયમ અને રુબિડિયમ જેવી આલ્કલી ધાતુઓ કયા પ્રકાશ માટે? દ્રશ્ય પ્રકાશ માટે પણ સંવેદનશીલ છે. એટલે કે દ્રશ્ય પ્રકાશ આપાત કરતાં પણ તેમાંથી આપણે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન મેળવી શકીએ. આ બધી ફોટો સંવેદી ધાતુ પર પ્રકાશ આપાત કરતાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ઇલેક્ટ્રોનની શોધ પછી આ રીતે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન્સ કહેવામાં આવ્યા. હવે આ આલેખ શેનો છે? આપાત પ્રકાશની તીવ્રતા I વિરુદ્ધ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. જો આપાત પ્રકાશની તીવ્રતા કેટલી હોય? 0 હોય તો તીવ્રતા I બરાબર 0 ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ કેટલો હશે? 0. અને જેમ તીવ્રતા વધારવામાં આવે તેમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના મૂલ્યમાં પણ શું થશે? વધારો.